નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। તો આજે આપણે વિડીયોમાં જોઈશું કે તમારી સ્કોલરશિપ છે એ ક્યારે આવશે અને તમને ક્યાં સુધીમાં આ સ્કોલરશિપ જે છે એ મળવાપાત્ર રહેશે। ત્યારબાદ તમને કેટલી સ્કોલરશિપ ગવર્મેન્ટ દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે, સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા અને સ્ટેટ ગવર્મેન્ટ દ્વારા, એ પણ આજે આપણે ચર્ચા કરીશું। એની સાથે સાથે એ પણ જોઈશું કે તમને કેટલી સ્કોલરશિપ જે છે એ મળવાપાત્ર રહે છે। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો સૌથી પહેલાં જોઈએ કે આની તમને જે લાસ્ટ ડેટ કહી છે, કેમ કે એસટીના સ્ટુડન્ટ માટે લાસ્ટ ડેટ જે છે એ પૂરી થઈ ગઈ છે અને હવે એ જે લાસ્ટ ડેટ છે એ વધારવામાં નહીં આવે અપ્રોક્સિમેટલી, અને જો બાય ચાન્સ જે છે એની અંદર ચેન્જીસ કરવામાં આવશે તો ચોક્કસપણે હું તો સૌથી પહેલાં વિડીયો બનાવી અને તમને ઇન્ફોર્મેશન આપીશ। ત્યારબાદ જોઈ શકીએ કે ઓબીસીના સ્ટુડન્ટ જે છે એમના માટે હજુ સ્કોલરશિપની લાસ્ટ ડેટ છે એ 20/12/2024 છે। તો 20/12/2024 સુધીમાં તમે આ ફોર્મ ફિલ કરી શકો છો। લાસ્ટના જે કહી શકાય કે 3 દિવસ બાકી રહ્યા છે, તો તમારે આ 3 દિવસની અંદર આ સ્કોલરશિપના ફોર્મ જે છે ફિલ કરી દેવાના રહેશે। ત્યારબાદ તમે આ ફોર્મ ફિલ કરી શકશો નહીં। હવે જોઈએ કે તમારી સ્કોલરશિપ કેટલી ગવર્મેન્ટ, સ્ટેટ ગવર્મેન્ટ અને કેટલી સ્ટેન્ડર્ડ ગવર્મેન્ટ દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે। તો બહુ બધા વિદ્યાર્થીઓને ક્વેશ્ચન્સ આવી રહ્યા હતા કે એમને અડધી સ્કોલરશિપ આવી છે, તો એનો રિગાર્ડિંગ એમને ઇસ્યુ આવી રહ્યા છે। તો જણાવી દઉં કે 60% સ્કોલરશિપ જે છે એ તમને સ્ટેટ ગવર્મેન્ટ દ્વારા આપવામાં આવે છે અને 40% સ્કોલરશિપ જે હોય એ તમને સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે। તો તમને 40% આવી હોઈ શકે, તમને 60% આવી હોઈ શકે, તો મીન્સ એક તરફથી આવી ચૂકી છે અને બીજી તરફથી સ્કોલરશિપ આવવાની બાકી છે। ત્યારબાદ બહુ બધા વિદ્યાર્થીઓનો ક્વેશ્ચન છે કે એમને અપ્રુવડ બાય ઓથોરિટી બતાવે છે, તો એમને ક્યાં સુધીમાં સ્કોલરશિપ આવી જશે? તો એમને ટૂંક જ સમયમાં અંદર અથવા કહી શકીએ 1 મંથની અંદર જે છે એ સ્કોલરશિપ એમના અકાઉન્ટમાં ડિપોઝિટ થઈ જશે। અને આ સ્કોલરશિપ આવશે એનો મતલબ એ છે કે તમારે સ્ટેટ અને સેન્ટ્રલ બંને દ્વારા સ્કોલરશિપ પ્રોવાઈડ કરવામાં આવી છે। જો પૂરેપૂરી સ્કોલરશિપ તમને પ્રોવાઈડ કરવામાં આવે તો એના બાદ બહુ બધા વિદ્યાર્થીઓને ઇસ્યુઝ હોય છે કે એમને સ્ટેટસની અંદર અમુક સ્ટેટસ બતાવી રહ્યા છે, એનો શું મિનિંગ થાય છે? તો એનો પણ સેપરેટ વિડીયો હું બનાવું છું કે આ સ્ટેટસનો શું મિનિંગ થાય છે। અમુક લોકોને તો ફોર્મ ફિલ કરી અને સબમિટ કરવાનું જ બાકી હોય છે, મીન્સ હજુ સુધી તમે સબમિટ જ નથી કર્યું તો તમને સ્કોલરશિપ ક્યાંથી મળશે? તો ચોક્કસપણે એને સબમિટ કરો, પેન્ડિંગ ફોર સબમિટ એવું તો બતાવવું જ ના જોઈએ। જો આવું બતાવતા હોય મીન્સ તમારે હજુ ફોર્મ જ સબમિટ કરવાનું બાકી છે, તો એના પહેલાં સબમિટ કરો, ત્યારબાદ જ તમને આ સ્કોલરશિપ મળવાપાત્ર રહે છે। ત્યારબાદ પેન્ડિંગ એટ ઓફિસ લેવલ બતાવતા હોય મીન્સ તમારા કોલેજ દ્વારા હજુ અપ્રૂવ કરવાનું બાકી છે, ત્યાં જઈને પણ તમે આનો ઇસ્યુ રેઝ કરી શકો છો। તમારે શું ઇસ્યુઝ આવે છે એ પણ તમે જોઈ શકો છો। ત્યારબાદ જે છે તમે વિડ્રો કરી લીધું હોય તો વિડ્રોનો બતાવતા હોય મીન્સ તમે હજુ ફોર્મ જ ફિલ નથી કર્યું, આનો મિનિંગ એવું થાય છે તમે જે ઓલ્ડ એપ્લિકેશન ફિલ કરી હતી એ તમારા દ્વારા વિડ્રો કરી લેવામાં આવી છે। આવા બહુ બધા ઇસ્યુઝ છે, એના રિગાર્ડિંગ હું સેપરેટમાં ડિટેલમાં વિડીયો બનાવીશ। તો આ વિડીયોને શેર કરો જેથી જેમને ફોર્મ ફિલ કરવાનું બાકી હોય એમને ફોર્મ ફિલ થઈ જાય અને જેમને અપ્રુવડ બાય ઓથોરિટી છે એમને ક્યારે સ્કોલરશિપ આપશે એના રિગાર્ડિંગ પણ એમને ઇન્ફોર્મેશન મળી જાય। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।